અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ ખાતે આવેલ ભાતીજી મંદિરના સેવાભાનના રૂમનું તસ્કરોએ તાળું તોડી તેમાં પ્રવેશ કરી 80,000ના સામાનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ ખાતે આવેલ ભાતીજી મંદિર ટ્રસ્ટના સેવા ભવનમાં ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કરે મંદિર પરિસરમાં આવેલા સેવા ભવનના રૂમના પાછળના દરવાજાનો નકુચો તોડી હોલમાં વાસણો મૂકેલા રૂમનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી આશરે ₹80,000ના પિત્તળ અને એલ્યુમિનિયમના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ ગોળફળિયું જૂના દીવા ગામના રહેવાસી અને ભાતીજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ શુમાભાઈ સિરવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ 15/1/26ના રોજ મકર સંક્રાંતિ પછી ટ્રસ્ટના વાસણો ગણી સેવા ભવન હોલમાં મૂકવામાં આવ્યા હતા। ત્યારબાદ 1/2/2026ના રોજ મંદિરના પૂજારી હરિચરણદાસજીના ધ્યાન પર આવ્યું કે સેવા ભવનના પાછળના દરવાજાનો તેમજ વાસણ મૂકેલા રૂમનો નકુચો તોડાયેલો છે। તપાસ કરતા જાણવા મળ્યું કે કુલ 6 પિત્તળના તપેલા, 5 પિત્તળની થાળીઓ, 2 પિત્તળની પીપ બેરલ અને 1 એલ્યુમિનિયમની પીપ બેરલ મળી આવ્યા નથી। અગાઉ ગામમાં પ્રસંગે આપવામાં આવેલા વાસણોની પણ તપાસ કરવામાં આવી, પરંતુ ગુમ થયેલ વાસણો ક્યાંય મળી આવ્યા નહોતા। આ અંગે ટ્રસ્ટના અન્ય વહીવટદારો સાથે ચર્ચા કર્યા બાદ અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ મનુભાઈ સોમભાઈ સિરવી। અમે ભાતીજી મંદિર સેવા ટ્રસ્ટનું કામ કરે છે, વહીવટ કરીએ છીએ અને તારીખ 16 તારીખે એક તપેલું, એક ધાતુની પીપ હોલમાંથી ચોરાઈ ગયેલું। પછી બીજું 21 તારીખે એક તપેલું ને 4-5 પિત્તળની થાળી એ ચોરી થઈ। પછી પાછી 31 તારીખે 4 તપેલા ને 2 પિત્તળની પીપ ચોરાઈ ગઈ છે રાતના। પોલીસ ફરિયાદ આપી છે? હાજી, પોલીસ ફરિયાદ અમે આપેલી છે 3 વખત સાહેબ।